વર્ષના લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. તો તીર આવશે અને મારું તીરને માર્યું હોય ને એ વાટા ચૂકવું દેશભાઈ કહી રહ્યા છે કે સમાજ ચેતે અને ચીમકી પણ આપી રહ્યા છે કે હું વિઠ્ઠલ રાદડિયાનું લોહી છું. હો ભાઈ, મારા બાપનું ખેતર છે તો ખેડૂત હું જ ને, લણવાનું થાય તો હું જ લણું. આખી જિંદગી ખર્ચી નાખનાર વિઠ્ઠલ રાદડિયાના આ યુવાન સુપુત્રએ હવે સમાજના એ ગદ્દારોને અથવા તો ટપોરી ગેંગ શબ્દ પ્રયોગ વાપર્યો છે, એને ચેલેન્જ કરી છે કે હવે બસ બહુ થયું. સૌરાષ્ટ્રના સાવજ કહેવાતા વિઠ્ઠલ રાદડિયાની બોથમાં હાથ નાખવાની વારા ઘડીએ કોશિશ કરવામાં આવી રહી છે. વિઠ્ઠલ રાદડિયાનું વર્ચસ્વ આજે પણ હયાત છે. જયેશ રાદડિયા અનેક વાર જે છે સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં કે જાહેર કાર્યક્રમોમાં કહી રહ્યા છે કે પટેલ સમાજમાં ફાટા પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક ટપોરી ગેંગ શબ્દ પ્રયોગ વાપર્યો છે. આ વખતે સમાજનું નિકંદન કાઢી રહ્યા છે. સમાજ ચેતે નહીતર માઠા પરિણામો સમાજને જ ભોગવવાના આવશે. શું કહ્યું જયેશ રાદડિયાએ? આવો આ અહેવાલમાં એનું એનાલિસિસ કરીએ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ધોરાજીમાં 511 દીકરીઓના સમૂહ લગ્ન કરીને સમાજમાં એક અલગ જ દબદબો સ્થાપિત કરનાર જયેશ રાદડિયા ઉદ્બોધન પ્રસંગે આકરા પ્રહારો કર્યા હતા. શા માટે એમને આવું બોલવું પડે છે ભાઈ? કોને રસ છે કે લેવા પટેલ સમાજમાં ફાટા પાડવામાં? કેટલાય સમયથી જયેશભાઈ કહી રહ્યા છે કે સમાજ ચેતે અને ચીમકી પણ આપી રહ્યા છે કે હું વિઠ્ઠલ રાદડિયાનું લોહી છું. હો ભાઈ, મારા બાપનું ખેતર છે તો ખેડૂત હું જ ને, લણવાનું થાય તો હું જ લણું. આખી જિંદગી ખર્ચી નાખનાર વિઠ્ઠલ રાદડિયાના આ યુવાન સુપુત્રએ હવે સમાજના એ ગદ્દારોને અથવા તો ટપોરી ગેંગ શબ્દ પ્રયોગ વાપર્યો છે, એને ચેલેન્જ કરી છે કે હવે બસ બહુ થયું. પરંતુ સમાજના મંચ ઉપર લાખોની હાજરીમાં જયેશભાઈએ આ કદાચ ત્રીજી ચોથી વખત આવું કહેવું પડ્યું છે. પટેલ સમાજ, ખાસ કરીને લેવા પટેલ સમાજ ઉપર આધિપત્ય જમાવવા માટે વિઠ્ઠલદાસ ગયા પછી એની આસપાસ રહેનારાઓ 2-3 જણા જે છે વંડી ઉપર બેસીને ખેલ પાડી રહ્યા હોય એવું હવે જયેશભાઈ કદાચ સ્વીકારતા થયા છે. જયેશભાઈએ આવું ગંભીર પ્રકારનું નિવેદન કર્યું છે. કોણ ભાઈ આ સમાજની પાછળ પડ્યું છે? અથવા તો સમાજની પાછળ પડીને અથવા તો જયેશભાઈ રાદડિયાને પાડી દેવા માટે આ કોનો ખેલ હોઈ શકે? તો એટલું સ્પષ્ટ છે મિત્રો કે જયેશભાઈ અત્યારે રાજકોટ જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થાઓ પર પ્રભુત્વ ધરાવે છે. હવે આ અબજોના ખરબોના જે વહીવટ અને વ્યવહાર છે એ હાલના જે કાંઈ નવા ઉગેલા છે જાણતા જ હોય, કદાચ એની ઉપર ડોળો હોય એવું લાગે છે. પરંતુ પહેલા તો આ એક 511 દીકરીના સમૂહ લગ્ન પ્રસંગે જે રીતે જયેશભાઈએ આકરો મિજાજ દર્શાવીને શું કહ્યું છે એ પહેલા સાંભળો. અત્યારે કીધું સમય આવે જયેશ રાદડિયાનો રે કીધું કે સમાજની આગેવાનીમાં 10 લેવાની અને પણ સમાજ મજબૂત રીતે ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક બીજી પ્રકારે તમે પાડી લેવાના કાવતરા કરો છો ને કાંઈ કીધું કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન શું છે? તમે એક વખત રાજનીતિના મેદાનની જાઓ, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. તેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી. સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય સમાજ શીખાઈને અહીંયા તમારામાં તાકાત હોવી છે. રાજનીતિનો સમય આવશે તેથી રાજનીતિનો માણસ હોઉં તેથી લડવાની કાયમી માટે કહે છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે. આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો
કારણ કે એમ કે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ખબર છે કે હમણાં રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા મેં તો રાહ જોવો તીર આવશે અને મારું તીર મેં માર્યું હોય ને એ વાટા ચૂકવું લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય ઘરે એના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે એ લોકોને પણ મારે કહેવું છે રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે એનો જવાબ સમાજે આપવો પડશે કોઈ કહેતો કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ હતા જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની જોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તો કાલ સુધરશે અરે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની જો મિત્રો જયેશભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે બે આ એક પ્રકારની ટપોરી ગેંગ છે એ સોશિયલ મીડિયાની અંદર આવા બધા જે કોમેન્ટ્સ ને અલગ અલગ પ્રકારનું કહી અને સમાજને ગેરમાર્ગે દોરે છે સમાજને એકજૂટ રાખવા માટે સમાજના સામાજિક આર્થિક શૈક્ષણિક તમામ મોરચે સમાન વિકાસ થાય અને જરૂરિયાતમંદોને હેલ્પ પણ થાય આના માટે જયેશ રાદડિયાએ આવા અનેક પ્રયાસો કરતા રહે છે વિઠ્ઠલદાસ હતા જ્યારે પણ બધું ચાલુ જ હતું પરંતુ આ કોકના ડોળામાં ખટકે છે આર્થિક રીતે જે રીતે સદ્ધર રાદડિયા પરિવાર છે અને મોટાભાગની સહકારી સંસ્થાઓ પર એનો અંકુશ છે એનાથી કદાચ જે લોકોને આવું આર્થિક ઉપાર્જનમાં રસ હશે એને કદાચ આવા બધા ઉંબાડિયા કરતા હોય એવું હાલની તકે લાગે છે પરંતુ પટેલ સમાજે યાદ રાખવું જોશે કે ક્ષત્રિય સમાજને પણ આવી રીતે રાજકારણ અંદર નાખીને વેર વિખેર કરી નાખ્યો છે આજે ક્ષત્રિય સમાજમાં એક પણ નેતા એવા રહેવા દીધા નથી કે જેના બોલ ઉપર આખો સમાજ એકત્ર થાય અથવા તો સરકાર ઉપર પ્રેશર આવે આવું જ પટેલ સમાજની હાલત થવા જઈ રહ્યું છે હવે જયેશ રાદડિયા જે છે એ કોના ઉપર તીર છોડે છે એ આમ તો ભલે નામ ન લીધું હોય પણ મોટા ભાગના લોકો સમજી ગયા છે આ અગાઉ પણ અમે એક વખત વિઠ્ઠલદાસ રાદડિયાની જે તિથિ હતી ત્યારના એક એપિસોડમાં કીધું હતું કે સમાજે પટેલ સમાજે ધાર્મિક અને રાજકીય નેતૃત્વ જુદું રાખવું પડે બરાબર હવે ધાર્મિક રાજકીય અને સામાજિક નેતૃત્વ જે છે એમાં જે રીતે વિઠ્ઠલદાસ રાદડિયા પરિવાર અને ખાસ તો અત્યારે જે રીતે જયેશ રાદડિયા કાઠું કાઢી રહ્યા છે ત્યારે એને પાડી દેવાનો આ ખેલ છે એ ખરેખર પટેલ સમાજને જ નુકસાનકારક છે ભાઈ બરાબર સમાજમાં ફાટા પડશો 4 નેતા ઉભા કરશો એટલે ચારે પોતપોતાની દુકાન માનશે એના કરતા બેટર છે કે ભાઈ જે રીતે જયેશ રાદડિયાની લોકપ્રિયતા છે સહકારી સંસ્થાઓ પર એનું સંપૂર્ણ વર્ચસ્વ છે ત્યારે આવા બધા લાભ કાઢવા માટે કદાચ જયેશભાઈ એના શબ્દોમાં કહીએ તો આવી જે ટપોરી ગેંગ ઊભી જે થઈ છે અથવા તો ઉંદરકામાં કરે એનું આવું પ્રયોજન હોઈ શકે પરંતુ જયેશ રાદડિયા અને અથવા તો રાદડિયા પરિવાર ઉપર જે હુમલાઓ કરે છે એ ખરેખર સુરત સામે ધૂળ ઉછાળવા બરાબર જ છે એવું
દર વખતે સાબિત થાય છે. પરંતુ જયેશ રાદડિયા પરિવારની ખાસિયત એ છે કે એમણે જેવો સામાજિક કાર્યો, સમાજ માટેના કાર્યો છોડ્યા નથી. એ સ્પષ્ટ જ કરે છે કે ભાઈ મને લેઉવા પટેલ સમાજના નેતૃત્વ કરવું જોઈએ છે, નેતૃત્વ એટલે હું આ કહું છું, એવું એમણે ક્યારેય કહ્યું નથી. એમણે એમ કહ્યું છે કે ભાઈ સમાજનો વિકાસ સમાન રીતે થવો જોઈએ. હવે આ રીતે જે રીતે એક મંચ ઉપરથી જયેશ રાદડિયાએ જે આજે કડક સંદેશો આપ્યો છે એ સ્પષ્ટ કરે છે કે પટેલ સમાજમાં એટલે કે લેઉવા પટેલ સમાજમાં ભાગલા તો છે જ. આવા ઉંદરકામા કરનાર લોકોને સમાજ ઓળખી લ્યો અને એનાથી સમાજનો સમાંતર વિકાસ થશે. બાકી નવી નેતાગીરી અથવા તો કોઈના બેકએન્ડ થી જે રીતે અત્યારે ઉંબડિયા કરવામાં આવ્યા છે એવું નેતૃત્વ કાંઈ કોઈ દિવસ રાદડિયા પરિવાર કોઈને આપી દે અથવા તો કોઈ લઈ લે એવું બનવાનું જ નથી. કારણ કે એની જે એને જયેશ રાદડિયાની પાછળ જે ફોટો છે ને એ વિઠ્ઠલદાસ રાદડિયાનો છે. એ ગરમ મિજાજ, એ સ્પષ્ટ વક્તા અને ધાર્યા તીર છોડે. જયેશભાઈ કીધું ને કે હું આડું ઓળું તીર છોડતો નથી, એ સીધું તીર છોડશે વિઠ્ઠલદાસની જેમ અને એ તીર પછી છે ને નિશાના ઉપર જ લાગે. આપણે આશા રાખીએ કે પટેલ સમાજની અંદર આ જે અત્યારે ઉંદરકામા અથવા ઉંબાડિયા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એનાથી પટેલ સમાજ સચેત થશે અને પોતાનું નેતૃત્વ જે છે એ કોના હાથમાં સુરક્ષિત છે એનો નિર્ણય લેશે. બાકી જે અલગ અલગ રીતે પોતાના નામ કરી અને એક હું આ સમાજનો નેતા એવું કરવાના જે પ્રયત્ન છે એમાં વિઠ્ઠલદાસ રાદડિયાનો આ પરિવાર સફળ થવા નહીં દે. ચોક્કસ છે જો એવું કઈ ઉંબડિયાને સમાજ નહીં સમજી શકે તો નુકસાની છેવટે લેઉવા પટેલ સમાજને થવાની છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. આજે લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહલગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ગૌરવ છે કે નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે. 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો. હું ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહ લગ્નમાં અને આની પહેલાં પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બનતું અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહ લગ્નની અંદર એટલા છે. મારી જેતપુર જામકરણાની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે. એમની તાકાત, એમની મહેનત એટલે આવડા મોટા કાર્યક્રમની અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દેતી. મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર. અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયર માટે, આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે. એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ, જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય.